નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા બાર એસોસિએશનની આવનારી ચૂંટણીને લઈ રાજકીય અને વ્યવસાયિક માહોલ ગરમાયો, જેમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર નલિન પટેલે જુનિયર વકીલોને લગતા વિશેષ મુદ્દાઓ અંગે સ્પષ્ટ અને મજબૂત નિવેદન આપ્યું છે. વડોદરા બાર એસોસિએશનની આવનારી ચૂંટણીને લઈને રાજકીય અને વ્યવસાયિક માહોલ ગરમાયો છે. પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર નલિન પટેલે જુનિયર વકીલોને લગતા વિશેષ મુદ્દાઓ અંગે સ્પષ્ટ અને મજબૂત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બાર એસોસિએશનની પ્રગતિ અને વકીલ સમુદાયના ભવિષ્યમાં જુનિયર વકીલોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. નલિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જુનિયર વકીલોને યોગ્ય માર્ગદર્શન, વ્યવસાયિક તાલીમ, લાઇબ્રેરી તથા ડિજિટલ સુવિધાઓ તેમજ આર્થિક સહાય જેવી મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ થવી જોઈએ. નવા વકીલો પ્રેક્ટિસના પ્રારંભિક તબક્કામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે બાર એસોસિએશન તરફથી મજબૂત સહારો મળવો જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું છે. વડોદરા વકીલ મંડળની આવતીકાલે ચૂંટણી છે અને એનો પ્રચાર આજે છેલ્લો દિવસ છે. મેં મારી ઉમેદવારી પ્રમુખ પદના હોદ્દા માટે કરેલી છે. હું નલિન પટેલ છેલ્લા ઘણા સમયથી પ્રમુખ તરીકે છું અને મારી કાર્યશૈલી, મારી કાર્યપદ્ધતિથી તમામ જુનિયર સિનિયર વકીલો વાકેફ છે. હું તમામ સિનિયર જુનિયર વકીલોના હિતને ધ્યાનમાં રાખીને એમને સાથે લઈને એમની સાથે વિચાર વિમર્શ કરીને હું મારા કામો કરું છું. જુનિયર વકીલ હોય કે સિનિયર વકીલ હોય, એમની તકલીફ શું છે, પીડા શું છે, એ જો તમે ન સમજો તો તમે એમનું કામ કરી જ ન શકો. આજે દિન પ્રતિદિન જુનિયર વકીલોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને હજુ બીજા જુનિયર વકીલો ઉમેરાવાના છે. આવા સંજોગોમાં જો જુનિયર વકીલોને કોઈ સારું પ્લેટફોર્મ ન મળે તો એમની કારકિર્દી અંધકારમય બની જાય. તો જુનિયર વકીલો સિદ્ધિના શિખરો સર કરે, એમના જે લીગલ સ્કિલ ડેવલપમેન્ટ છે એ, તેમજ એમને વકીલાતના ક્ષેત્રમાં પગ મૂકતાની સાથે જે તકલીફો પડે છે એ ન પડવી જોઈએ. એ માટે તેમજ એમની જ્યુડિશરીની એક્ઝામ હોય કે એઆઈબીની એક્ઝામ હોય કે સરકારી વકીલ બનવા માટેની એક્ઝામ હોય, એમને પૂરેપૂરો ચાન્સ મળવો જોઈએ તૈયાર થવા માટે, લીગલી સાઉન્ડ બનવા માટે એમને એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એ પ્લેટફોર્મ આપનાર હું નલિન પટેલ છું. અને એવા ઘણા બધા વકીલ મિત્રો છે કે જેમને મારે એમના પ્રશ્ન સમજ્યા પછી મારે એમને માર્ગદર્શન પણ આપવું પડે છે અને મારાથી ન બને તો બીજા ઘણા સિનિયર વકીલો દ્વારા પણ એમને માર્ગદર્શન અપાવવું પડે છે. અને આ તમામ વસ્તુ હું એટલા માટે કરું છું કે આજની યુવા પેઢીના નવા વકીલો એ આવનાર ભવિષ્ય છે. બરોડા બાર એસોસિએશનનું જ ભવિષ્ય છે એવું નથી, પરંતુ એમના ઘરના પોતાના સભ્યો માટેનું પણ ભવિષ્ય છે, એમની કારકિર્દી માટેનું પણ એ ભવિષ્ય છે. તમામ વકીલો સિદ્ધિના શિખરો સર કરે એ માટે મારે કામ કરવાનું છે અને કરતો રહીશ. એ મારો મુખ્યત્વે એજન્ડા છે. બરોડા બાર એસોસિએશનની આવતીકાલની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે પ્રચારના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે, જેમાં ખાસ કરીને પ્રમુખ પદના મજબૂત ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટનો ઝંઝાવતી પ્રચાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોતાના અનુભવ અને વકીલો વચ્ચેની પકડને મજબૂત કરવા હસમુખ ભટ્ટ વહેલી સવારથી જ કોર્ટ પરિસરમાં કાર્યરત છે. જે અંગે હસમુખ ભટ્ટે જણાવ્યું છે કે મારા પ્રતિસ્પર્ધીને જુનિયર વકીલોને મળવું જોઈએ, ખાલી વાતો ન કરવી જોઈએ. તો વધુમાં તેમણે શું કહ્યું છે, ચાલો સાંભળીએ. વડોદરા વકીલ મંડળની 2025-2026ની ચૂંટણીમાં મેં ઉમેદવારી પદ નોંધાવ્યું છે. મારું નામ હસમુખભાઈ કાંતિલાલ ભટ્ટ છે. મારો ક્રમાંક નંબર 1 છે. વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓએ મક્કમ મને નિર્ણય કરી દીધો છે કે આ વખત પરિવર્તનને ધ્યાને રાખી મજબૂત વકીલોના હિતમાં કામ કરે એવા ઉમેદવારને જીતાડવા માટેનો સંકલ્પ કરેલ છે. જુનિયર વકીલોના મુદ્દાઓ જે ખાસ ચર્ચામાં છે તે મારા પ્રતિસ્પર્ધી એક જ વાત કહે છે, એઆઈબીની એક્ઝામ માટે હું લઈ જાઉં છું, લાવું છું, એમને ક્લાસ કરું છું, એમને જમાડું છું અને ચોપડીઓ આપું છું. મિત્રો 2018, 19, 20, 21માં પણ મેં આ કાર્યવાહી વકીલો માટે કરેલી છે, જુનિયર વકીલો માટે, અને ફરીથી જીતીને આવીશ તો એ કાર્યવાહી હું કરવાનો જ છું. પરંતુ અત્યારે જુનિયર વકીલોના પ્રશ્ન જો જુનિયરોની સાથે બેસીને ચર્ચા કરવામાં આવે તો એક વસ્તુ સ્પષ્ટ છે
કે વકીલાતના વ્યવસાયમાં જોડાયા બાદ જે ક્રિમિનલ ટ્રાયલ ચલાવવાનો, જે સિવિલ દાવા ચલાવવાના, એ પ્રક્રિયાની અંદર જુનિયરોને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી દૂર કરવા માટે હું પ્રશિક્ષણ વર્ગ સિનિયર એડવોકેટો દ્વારા ચાલુ કરીને આ જુનિયર વકીલોને પ્રોત્સાહિત કરીશ. કેમેરામેન નવનીત પ્રવેશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.